આ તરફ અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ટ્રકમાં સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। પીસીબી ટીમની તપાસમાં ગોતા બ્રિજ પાસે ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસે દારૂના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। રાજસ્થાનથી દારૂનો જથ્થો લવાતો હોવાનો ખુલાસો થયો છે। 49.26 લાખથી વધુની કિંમતની 21,168 દારૂની બોટલ કબજે કરાઈ છે। દારૂ, સાયકલના ટાયર, ટ્રક મળીને કુલ 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો રાજસ્થાનથી દારૂનો જથ્થો છે એ આવતો હોવાની વિગતો છે। પોલીસે હાલ તો 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપીની પૂછપરછ કરવામાં આવશે। દારૂનો જથ્થો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। અલગ અલગ દ્રશ્યો આપ જુઓ। જે ગુજરાતમાં દારૂબંધી છે એ જ ગુજરાતમાંથી કેટલો દારૂ પકડાય છે અને કયા કયા શહેરોમાંથી જથ્થાબંધ દારૂ પકડાયો છે, આ ત્રણેય દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। અમદાવાદ હોય, સુરેન્દ્રનગર હોય કે અરવલ્લી હોય, લાખોનો દારૂ છે એ ગુજરાતમાં આવી રહ્યો છે। બુટલેગરો બેફામ થઈ રહ્યા છે। ત્યારે વારંવાર એ જ સવાલ થઈ રહ્યો છે કે જે રાજ્યમાં દારૂબંધી છે એ રાજ્યમાંથી જથ્થાબંધ દારૂ કોણ લાવવાની હિંમત કરે છે અને શા માટે પોલીસ તેમને રોકી નથી શકતી।